કરજણ રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છ ભારત પખવાડાની ઉજવણી અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું. બીપીસીએલના સહયોગથી કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ અભિયાનમાં સ્ટેશન પર સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો. અભિયાન દરમિયાન સ્ટેશન પર સફાઈ કામગીરી હાથ ધરાઈ અને મુસાફરોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી. ટ્રસ્ટના પ્રમુખ અભિષેક ઉપાધ્યાયે જણાવ્યું કે કરજણ રેલવે સ્ટેશન તાલુકાનું મહત્વપૂર્ણ કેન્દ્ર હોવાથી તેની સ્વચ્છતા જાળવવી સૌની જવાબદારી છે. કાર્યક્રમમાં રેલવે અધિકારીઓ, કર્મચારીઓ, દેવેશ પટેલ, વડોદરા જિલ્લા અનુસૂચિત જનજાતિ મંત્રી પ્રવીણ વસાવા તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. કરજણ રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છ ભારત પખવાડા 1 જુલાઈથી 15 જુલાઈ સરકારે 15 દિવસનું કાર્યક્રમ આપ્યો છે. તેમાં બીપીસીએલના માધ્યમથી કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમે નક્કી કર્યું કે કરજણ રેલવે સ્ટેશનના એક સેન્ટર પોઈન્ટ છે સમગ્ર તાલુકાનું અને ઘણા લોકોની અવરજવર થતી હોય છે. તો રેલવે સ્ટેશનને સ્વચ્છ બનાવીએ, દેશને સ્વચ્છ બનાવીએ અને સ્વચ્છતાને કાયમી પાલન કરીએ. અમારી બીજી ટીમ આજે નારેશ્વર મંદિર ખાતે પણ સ્વચ્છતાનો પ્રોગ્રામ કરી રહી છે. સવારે રારોદ ગામે પ્રભાત ફેરી પણ કરી છે અને સ્વચ્છતાના આપણા જીવનનો અભિન્ન અંગ બનાવી અને એને ફોલો કરીએ એવા ઉદ્દેશ્ય સાથે આજે અમે આ એક કાર્યક્રમ કર્યો છે. એમાં કરજણ રેલવેનો તમામ સ્ટાફ પણ અહીંયા હાજર છે. એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવા કોઈ કાર્ય કરવાના હોય તો અમે અગ્રેસર રહીશું અને મદદગાર થઈશું.